નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર, ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત મળશે। છોટા ઉદેપુર ટેકનોલોજીના યુગમાં પણ નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં સિંચાઈનો અભાવ, 12,000 હેક્ટર જમીન વરસાદ પર આધારિત। ગુજરાતમાં આજે ટેટ HSની મેન્સ એક્ઝામ 52,000 જેટલા ઉમેદવારો માટે 280 જેટલા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી। 10% પ્લાન હતો અને પહોંચી ગયા 67% પર। ભારતના LPG ઇમ્પોર્ટમાં હવે અમેરિકા બન્યું નંબર 1 સપ્લાયર। RAC ટિકિટવાળા યાત્રીઓ માટે રેલવેની મોટી જાહેરાત, એસી કોચમાં પડતી મોટી તકલીફ હવે થશે દૂર। ઝારખંડના રાજ્યમાં વિધાનસભા માર્ચ દરમિયાન હોબાળો, AISA અધ્યક્ષ પર શાહી ફેંકવામાં આવી। પ્રધાનમંત્રી મોદી સાથે દિગ્ગજ નેતાની મુલાકાત, મોટા રાજકીય પક્ષ સાથે ગઠબંધનની ચર્ચાએ વેગ પકડ્યો। ભાજપ પર મહિલાઓના અપમાનનો આરોપ, કાશ્મીરની રેલીમાં સૂત્રોચ્ચારથી પાર્ટી બેકફૂટ પર। રહસ્ય અકબંધ, મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કૂવાનું પાણી હવે શાંત થયું। આજથી ગુજરાતમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો, નવા દરો જાહેર, નવા ભાડાને રાજ્ય સરકારે આપી મંજૂરી। રાહુલ ગાંધી સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં CBIની કાર્યવાહી, અરજદાર વિઘ્નેશ શિશિરને હવે સમન્સ પાઠવવામાં આવ્યું। પાકિસ્તાનમાં બાળકો સુરક્ષિત નથી, 2026ના માત્ર 6 જ મહિનામાં સામે આવ્યા 2,000થી વધુ હચમચાવી દેનારા કેસો। મોરબી નજીક બંધ સિરામિક કારખાનામાંથી CIDના ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો પકડ્યો। મહેસાણામાં રાજ્યપાલની પ્રાકૃતિક ફાર્મની મુલાકાત, ખેડૂતોને જીવામૃત સહિતના બાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, કોલકાતાની હોસ્પિટલમાં સર્જરી સફળ રીતે કરવામાં આવી। નેપાળ જતા પહેલા હવે સાવધાન રહેજો, ફક્ત આધાર કાર્ડથી નહીં મળે એન્ટ્રી, સાથે રાખવો પડશે મતદાર ID જરૂરી। ગુજરાતમાં ટેટ 1 પાસ ઉમેદવારો માટે મોટી રાહત, વિદ્યા સહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય। અડધી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર ધામી સિંહ પાસે માંગી મદદ અને કહ્યું કે હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર જોઈએ છે। મોદી સુખબીર બાદલ બેઠકથી પંજાબની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો, 2027ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને SAD ગઠબંધનની ચર્ચા। સલમાન ખાનના એપોઇન્ટમેન્ટ બહાર સુરક્ષામાં તૈનાત મુંબઈ પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી થયું મોત। CJPના અભિજીત દીપકેની પ્રધાનમંત્રી મોદીને અપીલ, 15 ઓગસ્ટનું ભાષણ જેન ઝેડ અને યુવાનોને સમર્પિત કરો। ચીનનો નવો વિઝા એટેક, ભારતીય ઉદ્યોગપતિઓ માટે વિઝા નિયમો કર્યા સખત અને સ્માર્ટફોન અને વાહનોના ઉત્પાદન પર માઠી અસર। સોશિયલ મીડિયા પર સુંદરીની જાળમાં ફસાયા વાયુસેનાના અફસર અને પાકિસ્તાનને ડિફેન્સ ડેટા લીક કરવાનો મોટો આરોપ। પનીર, ચીઝ, બટરમાં ભેળસેળ કરનારા માફિયાઓની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન। તહેવારોની સિઝન પહેલા જ સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો। ચોમાસામાં જ જળ સંકટના વાદળો ઘેરાયા, RMCએ નર્મદાના નીર માટે સરકાર પાસે માંગી મદદ। LPGના ભાવમાં વધારો કરવામાં આવ્યો, ડુંગળીના ભાવમાં 23% વધારો, 7 મહિનાની ઊભી સપાટીએ જ પહોંચ્યા ભાવ। તહેવાર ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો, સિંગ તેલ રૂપિયા 2900 પાર, કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો થયો। ગુજરાતીઓને હવે અમેરિકામાં સિટીઝનશીપ મેળવવી અઘરી બની, USમાં જન્મ લેનારા વિદેશીઓના સંતાનોને નહીં મળે નાગરિકતા। રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો, સુરત, રાજકોટ પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો સુધારાત્મક નિર્ણય, તમામ જિલ્લા કોર્ટમાં હવે A4 પેપર સાઇઝ ફરજિયાત। અમદાવાદ સહિત રાજ્યમાં રિક્ષા ભાડું મોંઘું બન્યું, મિનિમમ ભાડું 1.2 કિલોમીટરના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યા।
ગુજરાતમાં મેઘરાજા ફરી કરશે તોફાની બેટિંગ. માઘા નક્ષત્રમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોને થશે જલસા. પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો છાત્રો કી ગૂંજ કાર્યક્રમ, યુવાનો સાથે સંવાદ કરીને ઉત્તર પ્રદેશમાં ફૂંકશે ચૂંટણી શંખનાદ. બાળકો હવે મનસ્વી રીતે નહીં વાપરી શકે સોશિયલ મીડિયા, 13 વર્ષથી ઓછી વય માટે પેરેન્ટ્સની મંજૂરી ફરજિયાત બનશે. ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે બહુમાન મળ્યું, દિવ્યાંગ બસ પાસ હવે ડિજીલોકર સાથે લિંક, 4.42 લાખથી વધુ લાભાર્થીઓને ફાયદો થશે. બદલાયેલા સૂરનું સ્વાગત છે, રાહુલ ગાંધીના વિડીયો પર રિજિજુનો કટાક્ષ, મહિલા અનામત બિલ અંગે આપી સલાહ. આરબીઆઈ આ બેંકો માટે બદલ્યા નિયમ, હવે હોમ લોનમાં રાહત અને ફ્રોડ પર પણ લાગશે લગામ. એફસીઆરએ સંશોધન બિલ પર સંસદમાં ઘમાસાણના એંધાણ, કોંગ્રેસે તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હીપ જાહેર કર્યું. શેખ હસીનાની ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત, તારિક રહેમાનના કેમ્પે ફેંક્યો પડકાર. મોદી સરકાર લાવી રહી છે સખત બિલ, 13 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે બ્રેક, નિયમ તોડ્યા તો 10 કરોડનો દંડ થશે. મોરબીમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ, 50થી વધુ ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓટો રિક્ષાનું ભાડું મોંઘું બન્યું, મિનિમમ ભાડું સીધું ₹25 કરાયું, રાત્રે 50% વધારાનો ચાર્જ લાગુ. આગામી 11 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી, આઈએમડીનું એલર્ટ, ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા. ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાની મોટી તક, બ્રિટનમાં સ્કોલરશિપ માટે અરજીઓ મંગાવવામાં આવી. ગિરનાર પર 12 વર્ષના બાળકના શિકાર અને સિંહોની વધતી અવરજવરના પગલે વન વિભાગ યાત્રાળુઓની સુરક્ષા માટે 25 ટ્રેકરની ભરતી કરશે. 16 રાજ્યોમાં આજે આવશે જળ પ્રલય, નદીઓ ગાંડી તૂર થશે અને ડૂબી જશે શહેરો, આઈએમડીએ આપ્યું મોટું એલર્ટ. થલપતિ વિજય અને પત્ની સંગીતાના સંબંધમાં નવો વળાંક જોવા મળ્યો, છૂટાછેડાની અરજી પરત ખેંચાતા સમાધાનના સંકેત. રાહુલ ગાંધીએ ભાજપના પોતાના સૌથી પ્રિય નેતા કેપ્ટન અમરિન્દર સિંહને ગણાવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. લોકલ ફોર વોકલથી આત્મનિર્ભર ભારત, રાષ્ટ્રીય આજશાળ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયક પહેલ. ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, રાજ્યમાં 10,000થી વધુ વિદ્યા સહાયકોની ભરતીનો માર્ગ મોકળો થશે. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.